કટોકટી દરમિયાન આર્ટિકલ 19 માં આપેલી સ્વતંત્રતાઓ આપમેળે મોકૂફ થઈ શકે છે. અનુચ્છેદ 20-21 ની કટોકટી દરમિયાન પણ મોકૂફ કરી શકાતી નથી. સારો એવો પ્રશ્ન છે. હવે ધ્યાનથી સમજો. અહીંયા કટોકટી દરમિયાન આર્ટિકલ 19 માં આપેલી સ્વતંત્રતાઓ આપમેળે મોકૂફ થઈ શકે છે. હવે ધ્યાનથી સમજો. કટોકટીની અંદર બે પ્રકારની કટોકટી આવે. એક આવે બાહ્ય કટોકટી. હું અહીંયા વાત કરી રહ્યો છું કઈ કટોકટીની? રાષ્ટ્રીય. રાષ્ટ્રીયની અંદર બે આવે, બાહ્ય અને આંતરિક. જ્યારે બાહ્ય કટોકટી લાગે ને ત્યારે આર્ટિકલ 19 આપોઆપ મોકૂફ થઈ જાય. આંતરિક કટોકટી લાગે તો રાષ્ટ્રપતિ ઈચ્છે તો મોકૂફ કરી શકે. એટલા માટે અહીંયા શું લખેલું છે? અહીંયા ક્લિયર નથી કર્યું, પણ ધ્યાનથી સમજો. કટોકટી દરમિયાન અનુચ્છેદ 19 માં આપેલી સ્વતંત્રતાઓ આપમેળે મોકૂફ થઈ શકે છે. થઈ જ જાય છે એવું નથી, થઈ શકે છે. એક કન્ડિશનમાં થાય છે. આ એક કન્ડિશનમાં શું થઈ શકે છે? બીજું, આર્ટિકલ 20 અને આર્ટિકલ 21 કટોકટી દરમિયાન મોકૂફ કરી શકાતા નથી. હા, કયા સુધારાની અંદર લખેલું છે? 44મો સુધારામાં લખી દીધું કે 20 અને 21 મોકૂફ કરી શકાય નહીં. તો બોથ આર કરેક્ટ. બંને વિધાનો કેવા થાય? તો બંને વિધાનો સાચા.